વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ દરબારી શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી. એમાં સ્વાધ્યાય 5.1 જે છે એનો દાખલા નંબર 4 જોવાનો છે. તો જોઈએ આપણે. તમને આપેલું છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના ત્રણ પદ શોધો. તો આપણે શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી છે કે કેમ એ ચેક કરવા માટે તમારે પદો વચ્ચેનું શું શોધવાનું? તફાવત. જો તફાવત દર વખતે સરખો આવે તો શ્રેણી સમાંતર છે. તો જોઈએ આપણે અહીંયા. તો તફાવત શોધવા માટે શું કરવાનું હોય? તો કે સૌથી પહેલા બીજામાંથી પહેલું બાદ કરવાનું, એટલે કે a2 a1. તો a2 કેટલા છે? 4. a1 કેટલા છે? 2. 4 માંથી 2 જાય તો 2. પછી બીજી વખતે a3 a2. તો a3 કેટલા છે? 8. a2 કેટલા છે? 4. તો 8 માંથી 4 જાય તો 4. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણી સમાંતર નથી. કેમ? કે પહેલા તફાવત 2 આવ્યો, પછી કેટલો આવ્યો? 4. ના ચાલે. તો અહીં શું લખશું આપણે? કે ભાઈ a2 a1 જે છે એ a3 a2 જેટલા નથી. માટે શું લખશું? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેમ? કે તફાવત કેવા આવે? અલગ અલગ આવે. હવે આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું આપ્યું છે? 2 5/2 3 7/2. તો અહીંયા પણ આપણે શું કરશું? તો કે તફાવત શોધીશું. તો સૌથી પહેલા a2 a1. તો a2 કેટલા છે? 5/2 માઈનસ a1 2. તો આપણે PQ સ્વરૂપ લઈએ. 2 2 4 કેવા છે? માઈનસ, અને 5 કેવા છે? પ્લસ. તો 5 માંથી 4 જાય તો 1. હવે આપણે a3 a2 લઈશું, એટલે કે 3 માંથી 5/2 બાદ કરીશું. તો છેદમાં પહેલા 2 લખી નાખીએ. 3 દુ 6 પ્લસ આ માઈનસ ની નિશાની 5 ની ગણાય. અહીં કઈ નથી તો પ્લસ. આનો નાનો ગુણાકાર થાય. 3 દુ 6 અને 6 માંથી 5 જાય તો 1/2. તફાવત સરખો છે. જોજો વિદ્યાર્થી મિત્રો. હજુ એક ચેક કરીએ. a4 એટલે કે ચોથું પદ 7/2, ત્રીજું પદ 3. તો છેદના 2 લખી નાખીએ. 3 દુ 6, કઈ નિશાની ગણાય? 6 ની માઈનસ. 7 ની નિશાની કઈ ગણાય? પ્લસ. તો 7 માંથી 3 દુ 6, એટલે કે 7 માંથી 6 જાય તો કેટલા રહેશે? 1. તો કે અહીંયા 1/2 1/2 ખ્યાલ આવે ને? 7 માંથી 3 દુ 6 જાય 1 રહે, છેદમાં 2 ના 2. તો તફાવત સરખો છે. તો તમે એમ કહો કે આનો તફાવત સરખો છે. એના કરતાં એક સરસ મજાની લીટી તમારે યાદ રાખી લેવાની છે કે અહીં ak + 1 - ak હંમેશા કેવું રહે છે? સમાન રહે છે. આ ત્રણેય જવાબ સરખા છે. એના માટે આ લીટી યાદ રાખવાની કે ak + 1 - ak હંમેશા સમાન રહે છે. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. અને હવે આપણે એનો શું લખીશું? તફાવત કેટલો છે? 1/2 છે. સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. જો સમાંતર શ્રેણી હોય તો એનો તફાવત લખવાનો છે અને પછીના 3 પદ લખવાના છે. તો એ 4 પદ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો પછીના 3 એટલે કયા થયા? 5મું, 6થું અને 7મું. તો આપણે પહેલા 5મું પદ શોધીશું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5મું પદ શોધવા માટે ચોથા પદમાં તફાવત ઉમેરવાનો. તો એ ચોથું પદ આપણું કયું છે? 7/2. એમાં આપણો તફાવત ઉમેરશું. કેટલો આવ્યો? 1/2. તો અહીંયા છેદમાં 2 એમને મૂકી દો.
હવે આનો સરવાળો 7 ને 1 8 અને 8 ને 2 વડે ભાગો તો 4. હવે છઠ્ઠું પદ લાવવા માટે જે પાંચમું પદ આવ્યું એમાં તફાવત ઉમેરો. તો પાંચમું પદ અત્યારે હાલ આવ્યા આપણે કેટલું વિદ્યાર્થી મિત્રો 4 અને એમાં તફાવત આપણે 1/2 ઉમેરી દઈએ. તો પહેલા છેદમાં 2 લખી નાખો. હવે 2 4 8 અને એમાં 1 ઉમેરો તો 9. અને હવે આપણે સાતમું પદ લાવીએ. તો સાતમું પદ શોધવા માટે યાદ છે શું કરવાનું? છઠ્ઠું પદ જે આવ્યું એમાં તફાવત ઉમેરી દો. તો છઠ્ઠું પદ કયું આવ્યું? 9/2. એમાં તફાવત ઉમેરી દો 1/2. તો બંનેના છેદમાં 2 છે તો એ ડાયરેક્ટ સરવાળો થશે 9 + 1 કેટલા થશે? 10. અને 10 ને 2 વડે ભાગો તો 5. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી સમાન છે એટલે 1k + 1 - 1k સમાન રહે છે. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એનો તફાવત 1/2 છે અને એનું પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ. બરાબર 4 પદ આપેલા છે તો પછીના 3 પદ એટલે કયા થાય? પાંચમું, છઠ્ઠું અને સાતમું. જોઈ લો બરાબર. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. શું કહે છે ત્રીજા દાખલામાં? જોજો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા દાખલામાં તમને કહે છે -1.2 -3.2 -5.2 -7.2. શું કરીશું આપણે? તો બીજામાંથી પહેલું બાદ કરી a2 - a1. તો -3.2 પછી આ માઈનસની નિશાની અને a1 ની પોતાની નિશાની માઈનસ છે એટલે અહીંયા -2 વખત આવશે. પડી સમજણ? a2 - a1 એટલે a2 પછી આ માઈનસ અને a1 એ માઈનસ છે એટલે 2 વખત માઈનસ આવશે. તો પહેલા તો -3.2 તો એમને એમ રાખો વિદ્યાર્થી મિત્રો, પણ આ માઈનસ માઈનસ કેવા કરી નાખો? પ્લસ 1.2. હવે એક ઋણ છે એક ધન છે તો સરવાળો નહીં શું થશે? બાદબાકી. તો 3.2 માંથી 1.2 બાદ કરીએ તો 2 માંથી 2 જાય 0, 3 માંથી 2 જાય તો 1 અને મોટાની નિશાની અહીંયા આપણે માઈનસ છે તો જવાબ જે છે ને સોરી 3 માંથી 1 જાય તો 2. તો આપણે અહીંયા તફાવત -2 લખવો પડે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું માઈનસ બીજું. શું છે ત્રીજું પદ? -5.2 પછી માઈનસ e2 ની નિશાની માઈનસ છે પાછી એટલે 2 વખત આવશે. તો પહેલા -5.2 લખી નાખીએ માઈનસ માઈનસ પ્લસ 3.2. એક ઋણ છે ધન છે એટલે શું થશે? તો કે બાદબાકી થશે. અહીંયા 3 માંથી 1 જાય તો 2 આવે. હમણાં 1 લખાઈ દેતો ને ભૂલથી, સોરી 3 માંથી 1 જાય તો 2. ઓકે. હવે આપણે 5.2 માંથી 3.2 બાદ કરીશું. 2 માંથી 2 જાય તો 0, 5 માંથી 3 જાય તો 2 અને મોટાની નિશાની માઈનસ. હજુ એક વખત ચેક કરીએ a4 - a3. તો a4 કેટલા છે? -7.2. વળી પાછું માઈનસ અને a3 એ કેવા છે? પાછા માઈનસ છે. એનું એ છે દર વખતે. તો -7.2 માઈનસ માઈનસ પ્લસ 5.2. તો બાદબાકી કરીએ તો 7.2 માંથી 5.2 બાદ કરીએ. એક ઋણ હોય ને એક ધન હોય ને તો બાદબાકી થાય. તો 2 માંથી 2 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2 અને મોટાની નિશાની મતલબ કે -2. તો અહીંયા પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે તફાવત દર વખતે કેવો છે? સરખો છે. તો લીટી તમે લખી શકો કઈ કે અહીં 1k + 1 - 1k હંમેશા કેવું રહે છે?
સમાન રહે છે, માટે આપેલ શ્રેણી કેવી છે? માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તફાવત d બરાબર કેટલો છે? -2. હવે આપણે આના પછીના ત્રણ પદ, તો ચાર પદ આપેલા છે, તો આપણે પાંચમું પદ જોતું છે a5. તો એ શોધવા માટે શું કરશું? તો કે આપણું જે ચોથું પદ છે એની અંદર ઉમેરશું, પ્લસ કરશું વિદ્યાર્થી મિત્રો. શું? d એટલે તફાવત. તો આપણો તફાવત કેવો છે? માઈનસ છે. તો શું કરશું આપણે? તો કે -7.2 પ્લસ માઈનસ -2. તો 7 ની અંદર 2 ઉમેરો એટલે 9 અને પાછળ 0.2 લખી નાખવાના અને નિશાની માઈનસ ની જ રહેશે. તો 7.2 માં 2 ઉમેરો તો 9.2. હવે આપણે છઠ્ઠું પદ લાવીએ. તો છઠ્ઠું પદ લાવવા માટે શું કરશું? પાંચમું પદ જે લખ્યું ને એની અંદર આપણો તફાવત જે છે ઉમેરશું, પ્લસ કરશું. તો તફાવત -2 છે, તો -9.2 પ્લસ -2. તો 9 માં 2 ઉમેરો તો 11 અને 0.2 એમને મૂકી દઈશું અને નિશાની માઈનસ ની જ રહેશે. તો 9 ને 2 11.2. એ રીતે સાતમું પદ લાવશું. તો સાતમું પદ લાવવા માટે છઠ્ઠું પદ જે લાવ્યા ને આપણે -11.2 એની અંદર ઉમેરશું શેને? તફાવતને. તો -11.2 પ્લસ -2. તો 11 ને 2 કેટલા થશે? -13.2. તો જોઈ લો આ તફાવત અને આ એનું પછીના ત્રણ પદો. ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બસ તમે આવી રીતે એક બે વખત વિડિયો જોઈ અને પછી પ્રેક્ટિસ કરશો ને તો તમને પણ આવડી જશે. એકદમ સહેલું છે, કે એટલું બધું અઘરું નથી. ચોથી રકમ જોઈએ. -10 -6 પછી -2 2. તો a2 a1. a2 છે -6 પછી માઈનસ વળી પાછા a1 શું છે? -10. તો હમણાંની જેમ માઈનસ માઈનસ પ્લસ અને 10 માંથી 6 જાય તો 4. a3 a2. તો a3 કેટલા છે? -2. વળી પછી માઈનસ ની નિશાની અને a2 પોતે પાછા કેવા છે? માઈનસ. તો -2 એમને લખી નાખો. માઈનસ માઈનસ પ્લસ 6. 6 માંથી 2 જાય તો 4. તો હજુ એક ચેક કરીએ આપણે. a4 a3. તો a4 કેટલા છે? 2 માઈનસ a3 કેટલા છે? -2. a4 a3. તો a4 કેટલા છે? 2 પછી માઈનસ ની નિશાની અને a3 કેટલા છે? ત્રીજું પદ -2. તો આ બે એમને એમ લખી નાખો, પણ આ માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ. તો 2 ને 2 4. તો દર વખતે સમાન આવે ને તફાવત, તો લખશું કે અહીં ak + 1 ak હંમેશા કેવા રહે છે? સમાન રહે છે. માટે આપેલ શ્રેણી કેવી છે? કેવી છે? સમાંતર શ્રેણી છે. કેવી છે? સમાંતર શ્રેણી. અને તેનો તફાવત જેને આપણે d કહીએ છીએ એ કેટલા છે? 4 છે. હવે આપણે પછીના ત્રણ પદ એટલે કયું શોધશું? પાંચમું, છઠ્ઠું અને સાતમું. તો પાંચમું શોધવા માટે ચોથા પદની અંદર તફાવત શું કરી દો? ઉમેરી દો. તો 4 ને 2 6. છઠ્ઠું પદ શોધવા માટે a6 એટલે છઠ્ઠું પદ. છઠ્ઠું પદ શોધવા માટે પાંચમું પદ જે આવ્યું એની અંદર તફાવત ઉમેરી દો. સાતમું પદ લાવવા માટે છઠ્ઠું પદ જે આવ્યું એની અંદર તફાવત ઉમેરી દો. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ.
શું કે છે પાંચમા દાખલામાં 3 પછી 3 વત્તા વર્ગમૂળમાં 2 પછી 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 તો ચેક કરીએ a2 માઈનસ a1 તો a2 છે 3 વત્તા વર્ગમૂળમાં 2 માઈનસ a1 કેટલા છે 3 તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્લસ 3 અને આ માઈનસ 3 ઉડી ગયા તો શું રહેશે વર્ગમૂળમાં 2 ત્યાર પછી a3 માઈનસ a2 તો a3 કેટલા છે 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 માઈનસ a2 તો a2 માં બે પદ છે તો આપણે ડાયરેક્ટ નહીં લખી શકીએ કાઉન્સ કરવો પડશે 3 પ્લસ વર્ગમૂળમાં 2 તો શું કરશું આપણે તો કે પ્રથમ આ જે પદ હતું ને a3 જે હતું ને એમને એમ લખી નાખીએ હવે આનો કાઉન્સ છોડવા માટે માઈનસ હોવાથી નિશાન બદલાશે તો +3 છે તો -3 અને પ્લસ વર્ગમૂળમાં 2 છે તો માઈનસ વર્ગમૂળ જોજો વિદ્યાર્થી મિત્રો સરસ દાખલો છે તો આ +3 હમણાં જેમ અને -3 શું થઈ જશે ઉડી જશે હવે 2 વર્ગમૂળમાં 2 છે અને કઈ નથી તો આગળ કઈ નથી તો 1 ગણાય તો 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 જાય તો 2 માંથી 1 જાય તો 1 વર્ગમૂળમાં 2 मतलब કે આમની બાદબાકી વર્ગમૂળમાં 2 આવે તો પેલા જેવું જ છે વળી પાછું શું લખશું a4 માઈનસ a3 તો જોજો ચોથું પદ શું છે 3 સોરી વત્તા 3 વર્ગમૂળમાં 2 માઈનસ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 તો 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 હવે માઈનસ ની નિશાની છે તો આ બધી નિશાની બદલી જશે તો પ્લસ છે તો -3 અને આ પ્લસ છે તો -2 વર્ગમૂળમાં 2 તો વિદ્યાર્થી મિત્રો જોજો એ આ +3 અને -3 ઉડી જશે પછી 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 3 માંથી 2 જાય તો કેટલા રહે 1 વર્ગમૂળમાં 2 પણ 1 લખવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો કે અહીંયા તફાવત સરખો છે તેના માટે કઈ રીતે લખશું કે અહીં ak + 1 - ak હંમેશા સમાન રહે છે માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે તેનો તફાવત કેટલો છે વર્ગમૂળમાં 2 છે હવે આપણે શ્રેણી કયો પદ શોધીશું પાંચમું છઠ્ઠું અને સાતમું તો પાંચમું પદ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો જે ચોથું પદ છે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 એમાં તમારો તફાવત ઉમેરો તો કેટલો હોય તફાવત આપણો વર્ગમૂળમાં 2 તો વિદ્યાર્થી મિત્રો 3 જે છે એ તો સમય સંખ્યા છે એનો આની સાથે સરળો નહીં થાય 3 એમને એમ લખી નાખો પણ અહીંયા વર્ગમૂળમાં 2 છે અહીંયા વર્ગમૂળમાં 2 છે કારણ સરળો થઈ શકે આની આગળ કઈ નથી તો 1 સમજવાના તો 3 ને 1 કેટલા થાય 4 વર્ગમૂળમાં 2 આવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છઠ્ઠું પદ તો શું કરશું છઠ્ઠું પદ લાવવા માટે આજે પાંચમું પદ આવ્યું ને 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 એની અંદર તફાવત વર્ગમૂળમાં 2 ઉમેર દો તો એ જ ઉપરની જેમ 3 એમ ના એમ પણ આ 4 વર્ગમૂળમાં 2 માં 1 વર્ગમૂળમાં 2 ઉમેરે એટલે ખાલી આનો જ સરવાળો થાય 4 અને 1 5 આને કઈ નહીં થાય એટલે અહીંયા લખશું આપણે 5 વર્ગમૂળમાં 2 એવી રીતે આપણે સાતમું પદ લાવશું તેના માટે આજે છઠ્ઠું પદ લાવ્યા ને આપણે 3 + 5 વર્ગમૂળમાં 2 એની અંદર તફાવત વર્ગમૂળમાં 2 ઉમેરી દો તો 3 ને કઈ નહીં થાય આ 5 ની અંદર 1 ઉમેરાશે એટલે 6 અને વર્ગમૂળમાં 2 એમના એમ જ રહેશે તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તફાવત આવશે તફાવત સરખો હોય તો કહેવાનું કે ak + 1 - ak હંમેશા સમાન રહે છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે
તો જ પછી એનો તફાવત લખવાનો અને તો જ પછી એના આગળના 3 પદ શોધવાના. જોઈ લો બરાબર. ઓકે.